ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના વેક્સિનને લઈને સુરતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. સુરતના મેયર, ડેપ્યુટી મેયર સહિતના શાસકોએ વેક્સિનેશન ડેપોની મુલાકાત લીધી. વેક્સિનેશન ડેપોની તૈયારી વિશે માહિતી મેળવી છે. ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ સુરત મેયરે માહિતી મેળવી છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, અંદાજે કેટલા આવા સેન્ટર્સ બનાવાયા છે અને કયા પ્રકારની વ્યવસ્થા રહેશે સુરતમાં વેક્સિનેશનને લઈ? સુરત મહાનગરપાલિકા દ્વારા આ વેક્સિનને લઈને એક સ્પેશિયલ ડેપો ઉપસ્થિત કરાયો છે અને આ ડેપોની અંદર જોઈ શકાય છે કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવ્યા છે અને આ કોલ્ડ સ્ટોરેજમાં મેયર સહિત ડેપ્યુટી મેયર અત્યારે હાલ આ ડેપોની મુલાકાત કરી રહ્યા છે અને આ પ્રમાણે તપાસણી કરવામાં આવી રહી છે. જે રીતે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે કેટલા તાપમાનમાં આ વેક્સિન રાખવામાં આવશે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ સહિત સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ અહીં આવી પહોંચ્યા છે અને આ પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો વેક્સિન રાખવા માટેની આ વ્યવસ્થા છે, ખાસ ડેપો છે, એને અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી સાથે સુરત શહેર મેયર ઉપસ્થિત છે. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા હશે અને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી? કોરોના સંક્રમણ સામેની લડાઈ હવે એના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે હવેનો તબક્કો એટલે વેક્સિનેશનનો તબક્કો છે. વેક્સિનેશનના વિવિધ ફેઝમાં પહેલું તો વેક્સિનેશન આપને ઉપલબ્ધ થાય એટલે એને એક જગ્યાએ સ્ટોર કરવાની વ્યવસ્થા હોય એ એની પહેલું સ્ટેજ છે. એ વ્યવસ્થા અહીંયા સુરત મહાનગરપાલિકા વિસ્તાર માટે અડાજણ હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી છે, જેમાં અંદાજે 14 લાખ ડોઝ સ્ટોર કરી શકાય એટલે એની ક્ષમતા છે. પછી એમાંથી જે વપરાય એટલા નવા ઉમેરાતા જાય, પણ એટ અ ટાઈમ એટલા અહીંયા ઉપલબ્ધ રહે એ પ્રકારની એક વ્યવસ્થા છે. અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક થાય એટલે જે વેક્સિનેશન માટેના બૂથ તૈયાર કરવામાં આવ્યા હોય એ બૂથ પર પહોંચે અને ત્યાંથી એ વેક્સિનેશન અપાઈ જાય એની એક બીજી વ્યવસ્થા હોય. કોને આપવાની એ આગોતરી વ્યવસ્થા થઈ ચૂકી હોય કે પહેલાં આટલા વ્યક્તિઓને આપવાના એનું લિસ્ટ તૈયાર હોય, પછી આટલાને આપવાના એનું લિસ્ટ તૈયાર હોય. એમ ફેઝ મેનરમાં આપણે કેન્દ્ર રાજ્ય સરકારના જે કંઈ પણ દિશા નિર્દેશો આરોગ્ય વિભાગના છે એ મુજબ સુરત મહાનગરપાલિકા એની તમામ વ્યવસ્થા માઇક્રો પ્લાનિંગ સાથે ચોક્કસ કરી છે, જેથી કરીને એક પણ સેકન્ડ વ્યર્થ ન જાય અને જેવું આપણને ઉપલબ્ધ થાય, આદેશ થાય એટલે તરત આપણે આપવાનું કામ શરૂ કરીએ. ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત છે. આપ જણાવો, જે વ્યવસ્થાઓ કરાઈ છે દર્દી સુધી વેક્સિન પહોંચી રહે એની માટે કઈ તંત્રએ કામગીરી કરી? જે આપ જાણો છો કે ભૂતકાળમાં પણ સુરત મહાનગરપાલિકાએ ચાહે પોલિયોની રસીઓ કે અન્ય કેટલીક રસીઓ ખૂબ સરળતાથી, ઝડપથી પ્રજાજનો સુધી પહોંચે અને સફળતાથી પહોંચે તે માટેના અમારા પાસે બહોળો અનુભવ છે. એટલે સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારની જે વેક્સિનનો સ્ટોર અહીંયા બનાવ્યો છે અને ઝડપથી તમામ હેલ્થ સેન્ટર પર પહોંચે ત્યાં નાના સ્ટોરેજની વ્યવસ્થા રાખી છે અને એક એક વ્યક્તિ સુધી ઝડપથી આ વેક્સિન પહોંચે તે પ્રકારના આયોજન ખૂબ ઝડપી સલાહ કર્યું છે. ખાલી વેક્સિનની રાહ જોવાય છે. વેક્સિન આવે એટલે એક જ દિવસમાં એક ક્ષણે દર્દીઓ સુધી, પ્રજાજનો સુધી જે રીતે રાજ્ય સરકારે નોમિનેટ કર્યું છે તે પ્રકારનું લિસ્ટ પણ તૈયાર કરીને ઝડપથી પહોંચાડવા માટેના અમારા પ્રયત્ન છે. બિલકુલ વ્યવસ્થાઓ કરાઈ છે. વેક્સિનની રાહ જોવામાં આવી રહી છે ત્યારે ખાસ તકેદારી એ પણ રાખવાની જરૂર છે કે હજી વેક્સિન આવે ત્યાં સુધી તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, સતર્કતા રાખવાની જરૂર છે. જી આભાર જાણકારી આપવા માટે. તો ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ સુરત મેયર અત્યારે જાણકારી મેળવી રહ્યા છે. ખાસ ડેપો બનાવવામાં આવ્યો છે. ફ્રીઝર, કયા પ્રકારની વ્યવસ્થા છે વેક્સિનને રાખવા માટેની તે તમામ ચકાસણી કરવામાં આવી રહી છે.